ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ બેઝ ઇન્ડસ્ટ્રીઝ GCCI ગૌ વિશ્વ વિદ્યાપીઠમ અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ વચ્ચે આજે ગૌ સંવર્ધન, ગૌ વિજ્ઞાન અને ગૌ રોજગાર વિષયક MOU થયા. યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આજે GCCIના ચેરમેન અને પૂર્વ મંત્રી ડોક્ટર વલ્લભ કથિરિયા, ગૌ વિશ્વ વિદ્યાપીઠમના કુલગુરુ ડોક્ટર હિતેશ જાની અને યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર KC પોરિયાએ આજે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 765 કોલેજોના 3 લાખ વિદ્યાર્થીઓ માટે ગૌ આધારિત રોજગારી સર્જનની નવીન તક ઉપલબ્ધ થાય તે માટે MOU કર્યા હતા. યુનિવર્સિટી આગામી દિવસોમાં ગૌ વિજ્ઞાન આધારિત અભ્યાસક્રમ પણ શરૂ કરવા જઈ રહી છે. તો આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ KC પોરિયાએ જણાવ્યું હતું કે આપની યુનિવર્સિટી આપણું ગૌરવ છે, એમ ગૌવંશ દેશનું ગૌરવ છે. વેદ સાહિત્ય લઈ વર્તમાન વિજ્ઞાનમાં ગાય સૌના તારણહાર છે. વધતી જતી ભાગદોડવાળી જીવનશૈલીમાં લોકો અનેક રોગોનો ભોગ બન્યા છે. ત્યારે જો દેશ ફરીથી ગૌ સંવર્ધન થકી તેની રાહ પકડશે તો ચોક્કસ ભારત સોનાની ચીડિયા બનશે. હેમચંદ્રાચાર્ય ગુજરાત યુનિવર્સિટી ખાતે ગ્લોબલ ફેડરેશન ઓફ કાઉ બેઝ ઇન્ડસ્ટ્રી GCCI અને ગૌ વિશ્વ વિદ્યાપીઠમના સંયુક્ત ઉપક્રમે આપણે 2 MOU છે એ કરેલા છે. એ MOU દ્વારા આપણા વિસ્તારમાં ખાસ કરીને ગૌ આધારિત કયા પ્રકારના ઉદ્યોગો છે એ સ્થાપી શકાય એમ છે. એ ઉદ્યોગો સ્થાપવા માટે કેવા પ્રકારના નાણાકીય સહાયો અથવા તો સરકારી સહાયો મળતી હોય છે, એના અનુસંધાને આપણા GCCIના પ્રમુખશ્રી ડૉક્ટર આદરણીય વલ્લભભાઈ કથિરિયા સાહેબ છે, એમને ખૂબ સુંદર માર્ગદર્શન આપણા વિદ્યાર્થીઓને આપેલું. આ પ્રસંગે ગૌ વિદ્યાપીઠમના કુલગુરુ ડોક્ટર હિતેશભાઈ જાનીએ જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગથી પીડાય છે, ત્યારે ભારતીય સંસ્કૃતિનો આધાર માનીતી ગૌ માતા આ સમસ્યાનો ઉકેલ છે. તેમણે વ્હાઇટ રિવોલ્યુશન બાદ ગાયના ગોબર મૂત્ર થકી બ્રાઉન રિવોલ્યુશન લાવવા આહવાન કર્યું હતું. તેમણે આજની રાસાયણિક ખેતી અને જંતુનાશક દવાઓથી કેન્સર જેવા રોગો વધી રહ્યા છે. BP, ડાયાબિટીસ, હૃદયરોગ જેવી બીમારીઓથી ગાય બચાવી શકે છે. ભારતની આઝાદી વખતે 1947માં 30 કરોડ લોકો સામે 90 કરોડ ગાયો હતી. આજે 130 કરોડ જનસંખ્યા સામે માત્ર 9 કરોડ ગાય બચી છે, જે આપણું દુર્ભાગ્ય છે. ગાયના રિસર્ચ બાબતમાં શરૂ થઈ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના જે વ્યાપક વિસ્તાર છે એ કાંકરેજનો વિસ્તાર છે. આ કાંકરેજ ગાય વિશ્વની શ્રેષ્ઠ ગાયો પૈકીની એક છે. ભારતની તો છે જ, પણ સૌથી ઉત્તમ પ્રકારની ગાયો હજારો વર્ષ પહેલાં હતી, આજે પણ છે. પણ ફરીથી દેશી ગાયોનું સંવર્ધન થાય, એમાં રિસર્ચ થાય અને ખાસ કરીને યુનિવર્સિટીના સ્કોલર્સ એમાં જોડાય તો ગાયના દૂધ, દહીં, ઘીના ગુણો ઉપર રિસર્ચ થાય, એની ઇકોનોમિક્સ ઉપર, એના બાયોગેસ CNG ઉપર, ગૌમૂત્રમાંથી અનેક બીજી ગોબરમાંથી બનતી પ્રોડક્ટ્સ ઉપર કામ થાય અને ગ્રામીણ વિકાસમાં. આ પ્રસંગે GCCIના ચેરમેન ડોક્ટર વલ્લભ કથિરિયાએ જણાવ્યું હતું કે ગૌ સંવર્ધન એ 100 રોગોની એક રામબાણ દવા છે. સામાજિક, આર્થિક, આરોગ્ય અને પર્યાવરણીય અનેક સમસ્યાનો ઉકેલ ગૌ માતા દ્વારા મળી શકે છે. ગાય સામાન્ય રીતે 25 વર્ષનું આયુષ્ય ધરાવે છે, જે તેના જીવનકાળમાં 22 ગૌ વંશ આપે છે. बड़ी प्रसन्नता की बात है कि हेमचंद्राचार्य नॉर्थ गुजरात यूनिवर्सिटी ने आज GCCI ग्लोबल कॉन्फेडरेशन ऑफ काउ बेज इंडस्ट्रीज एवं गौ विश्व विद्यापीठम के साथ MOU किया है कामधेनु चेर के लिए. हम सब गौ माता को जानते हैं, गौ माता की योग्यता को समग्र समाज के लिए, खास करके युवाओं में, बच्चे बच्चियों में